કોઈ બી આવે સાહેબ, કોઈ બી આવે પણ મને ના મોકલજો. નમસ્કાર મિત્રો, મળી રહ્યા છો આપણે ટેકો દિવ્યાંગ આશ્રમમાં અને આજે આપણા ટેકા દિવ્યાંગ આશ્રમની અંદર નવા એડમિશન થયા છે અને એમની સાથે વાત કરીએ કે એઓ ક્યાંથી આવ્યા છે. શું નામ છે બા તમારું? લીલાબેન કઈથી આવ્યા છો? કંસારી. અંસારી આવ્યા છો. તમારું નામ શું બા? ચંપાબેન. તમારું શું થાય? બેન થાય. બેન થાય એવું? કોઈ છે નહીં એમને? એમને ઘણાય છે પણ નથી રાખતા ને ફોડા પાડે છે. એટલે લગ્ન કરે ને તમારા ગામની છોકરી લગ્ન કર્યા અને ત્યાં બોલાવી તો મેં કીધું સુખી રાખશે એ છોકરી, પણ એને પછી છોકરા બે તાણા ત્યાં વધારે બગડી. સુખી નથી રાખતા એકી. હા તમારે બંને અહીંયા રહેવાનું છે? ના એકલા ઘડી ઘડી મેં છે ને એ મારે પાય આવે, ઘડી ઘડી મારે પાય આવે. અમે હું મારું કરું કે એનું કરું. શું થયું? 2 વર્ષ મારી બેને મને રાખી. તમને રાખ્યા 2 વર્ષ? હા બરાબર. તો ઘડી ઘડી મેં એને હું દવા કરાવું એનું સાકરી કરું ઘડી ઘડી મેં. અને એ શું મને ગાળો બોલે કે તું તારી બેન ને પાસે કમોણી કરે છે ને એને કઈ આપે. કોણ એવું કોણ કે? એનો ઘરવાળો. તમારો ઘરવાળો શું કરે? એ ભાગ કરે છે ખેતીનો. હા ખેતી માં ભાગ કરે છે. એ જ તો ફોડા પાડે છે ઘરવાળો છોકરા ને. એ છોકરો એના પેટનો નથી. બરાબર. એના પેટના છોકરા નથી અને એ ઘરવાળાને ઘરે જ મટી ગઈ. ઘરે જ હતી ને ત્યારે તો આટલો છોકરો હતો ને લઈ ગયા હતા એને. છોકરાને મોટો કર્યો વહુ લઈ અને હવે કે મારે જાદી જરૂર નથી, દવાનો ખર્ચો પૂરો ના થાય. કોઈ ટેન્શન નહીં. એટલે કોઈ બી આવે સાહેબ, કોઈ બી આવે પણ મને ના મોકલજો. તમારી મરજી વગર તમને અહીંયાથી કોઈ નહીં લઈ જાય બા, બરાબર? એટલે તમારે શાંતિથી અહીંયા રહેવાનું છે, બરાબર? આપણે મસ્ત મજાનું જમવાનું આવી જશે, રૂમ છે, બરાબર? શાંતિથી રહેજો. ચાલો.